એટલું બધું સાફ સફાઈ કરીને આપણે આખું કચરાનું ડબલ કરી લીધું, બધું વ્યવસ્થિત બધું ગોઠવી નાખ્યું. રિયાનભાઈ જાગી જશે ને ફટાફટ આપણે છે ને આ બધેલી વાળી નાખ્યું. હવે આપણે ઘડીક વાર આરામ કરી લઈશું કેમ કે થાકી જા. મારા બાપા માથું વળાવે ને તો મને એમ લાગે કે હે ને એક એક વાળ ને વળાવતા છે. આપણી હાલત જોવો ને તો જો હજી આપણે હજી માથું નથી વળાવ્યું. આજે દુકાને જા પહેલી વાર, નકર તો હું દુકાને જાતી જ નથી. તમે અહીં ખાલી દુકાનની અંદર વાળતા ને વાળીને કચરો આની હેઠે ને ઓલાની હેઠે ભરાઈ દેતા કેમ કે ઈ અને શરમ લાગી વાળે નહીં. આજે થઈ ગયું થોડુંક મોડું કેમ કે આજે તડકો બહુ એટલો પડ્યો છે તો અમારા રિયાનભાઈ છે ને સુતા નથી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં છીએ. તમે બધા મજામાં છો તો બધાને જય માતાજી, રામ રામ, સીતારામ. માતાજી બધાને આચાને રાખીએ શુભેચ્છા આપું છું. તો જો આપણે આજે ફાઇનલી ઘરની બહાર નીકળી ગયા છીએ અને આજે દુકાને પહોંચી ગયા કેમ કે આપણે જ્યારે ડિલિવરી થઈ હતી ત્યારનું નટરાજને દુકાને વાળ્યું નહોતું તો આપણે સાફ સફાઈ કરવા માટે આવી ગયા ને એ નાવા ગયેલા છે એટલે એના રિયાનું ધ્યાન રાખી એટલા માટે આપણે એ દુકાને બધી સાફ સફાઈ કરી નાખી છે. તો આજે તો જો ફાઇનલી દુકાને નીકળી ગયા. અમારા કેવલભાઈને મેં તૈયાર કરી દીધા અને જાન છે ભણવા ગા. અને મિતાલીબેનને જો મેં તૈયાર કરી દીધી છે, જાન છે ભણવા ગા. મિતાલી છે ને અત્યારમાં બધી સાફ સફાઈ કરી નાખી. જો આ બધે કચરો હતો. દુકાનની હાલત તો ખરાબ કરી નાખી હતી. તો જો હજી આ એટલી દુકાનની હાલત ખરાબ છે તો હવે આ એટલું સાફ સફાઈ કરી નાખી ને એટલા સમય પછી જો આ એટલું બધું સાફ સફાઈ કરીને આપણે આખું કચરાનું ડબલ કરી લીધું ને જો આ બધે વાળાવગન પડ્યું હતું. તો જો આ બાજુ કેવી હાલત છે એવી હતી. તો આપણે એટલું વાળ્યું નથી હજી, પછી હવે નિરાતે વાળશું. કા કેવું ભાઈ મમ્મી એતારમાં વાળવા આવી જાય અહીંયા. તો આ બધું વ્યવસ્થિત બધું ગોઠવી નાખ્યું મેં બધું કે આપણે એટલા દિવસથી નહોતા ને તો આવડા લોકો છે ને કે દુકાને બેતા પણ બાકી વાળ્યું ત્યાં નથી. તો આપણે ફાઇનલી વાળવા પૂગી ગયા. હવે જઈશું આપણે ઘેરે કેમ કે ઘેરે બધું કેટલું કામ પડ્યું છે. હું છે ને સવારના બધાને ચા નાસ્તો કરીને ને ભાણા વાસણ કરીને પછી અહીંયા વાળવા આવી હતી ને કેવલને મિતાલીની ઘેરે હતા એ તૈયાર થતા હતા. ત્યાં રિયાનભાઈ જાગી જાય છે ને ફટાફટ આપણે છે ને આ બધેલી વાળી નાખ્યું, બધું વાળીને કચરા બસરા ભરી લીધા છે. તો જો અહીંયા બધા દુકાનની હાલત ખરાબ હતી. શું કરાતું જાવ છો હું ઘરે કે ઘેરે કામ ઘણું બધું પડ્યું છે. આ બધે સાફ સફાઈ કરી નાખી છે આજે. તો હવે જાવ છું હું ઘરે. આ છે આપણે દુકાન ને આ છે આપણું ઘર આવી ગયું. તો જો ઘરે આપણે આવ્યા હતા છે ને જો કપડાનો ઢગલો પડ્યો છે. તો જો નાહી ધોઈને બધા કપડાં ઢગલો કરી નાખ્યો છે. તો હવે કપડાં ધોશું ને જો આ બધા કપડાં ભીના છે એટલે તડકે નાખ્યા હતા આપણે એટલા જો બધા તડકે નાખી દીધા. તો જો આપણે ઘરમાં આવી જાય ને ઘરમાં જો હાલત જો કેવી ખરાબ છે આજે કેમ કે આપણે સવારના છે ને ઘરનું ઓલા દુકાનનું કામ કરતા હતા. તો જો આ બધું રેલમ સેલમ પડ્યું છે હજી કેમ કે ઘરમાં સાફ સફાઈ જ નથી કરી આપણે. હજી આ બધું છે ને કામ પડ્યું છે અને હવે આપણે ઘડીક વાર આરામ કરી લઈશું કેમ કે થાકી જા. હજી કપડાં ધોવાના પીડા છે. રિયાનભાઈ ઉતા હતા ફટાફટ પહેલાં કપડાં ધોઈ પછી ઘરમાં છે ને વાળશું. તો છે ને એવું કંઈક છે અત્યારમાં કેમ કે હજી 10 વાગ્યા છે. તો અત્યારમાં કામ તો એવું છે ને આમ વધી જાય કેમ કે વિડીયો ઉતારવા રહી તો રિયાનભાઈ જાગી જાય એટલે ફટાફટ આપણે કરવા મીડાતા સવારના ભરમાં. તો સારું હાલો વિડીયોમાં બના રહેજો. તો હવે જઈએ આપણે કપડાં ધોવા માટે. તો જો આપણે લુગડા ધોવા જવાની વાત કરતા હતા તો જો આપણે નટરાજ છે ને એ નાની વ્યવ હશે કેમ કે અત્યારમાં એ નાવા જેલા હતા ખબર તો છે આપણે લુગડાને ઢીકલા કરી નાખ્યા છે એ. તો જો અત્યારે તૈયાર થાય છે. અત્યારમાં છે ને તૈયાર થવામાં એને બહુ વાર લાગે છે. અત્યારે હું પિથલપુર માલ લેવા ગયેલો હતો. ફટાફટ માલ લઈને આવ્યો. આવીને તરત સીધો નાઈને તરત મિતાલીને કેવલે નિશાળ મૂકવા આવ્યો. એમને મારા બાપા માથું વળાવે ને તો મને એમ લાગે કે હે ને એક એક વાળ ને વળાવતા છે એમ. હા એક વાળ મિતાલી હાથમાં નો જો આમ જો વળાવે જ છે ને તો જો કેટલી વાર લાગશે ને આ વિડીયો જોતા રહેજો. જઈ લે જો બધા વાર લાગે એમ તો ભાઈ વાર કઈ ન લાગ્યો. જો કેટલી વાર લાગી જો એની કરતા ઓછી વાર તો અમાર છોકરીઓને લાગે. અમાર માથું મોટા વાળા હોય તોય તે અમે ઓછી વારમાં માથું વળાઈ નહીં. તો જો 1 મિનિટ તો થઈ ગઈ હો તમે માથું વળાવો એ. તો જો ને દાઢી બાઢી બધું વળાવવું પડે. જો આમ જો એટી કેટીમાં તૈયાર થઈને જવાનું. આપણી હાલત જોવો ને તો જો હજી આપણે હજી માથું નથી વળાવ્યું નથી. જો કાંઈ કર્યું હજી કાંઈ વસ્તુ નથી કર્યું કેમ કે આપણે પેલા કામ હોય. પહેલાં છે ને આપણને એમ થાય કે કામ કરી નાખીએ પછી આપણે તૈયાર થઈ કેમ કે છોકરા ઉતારે તો ખબર હોય બધાને કે ફટાફટ કામ કરી નાખીએ નકર જાગી જાય પછી કાંઈ ન કરવા દે. તો આપણે માથું બાથું જો હજી અત્યારના ઘરમાં હમણાં છે હજી વળાવ્યું પણ નથી કેમ કે વળાવીને જવાનું ક્યાંય હોય નહીં. ઘરે ને ઘરે જ હોય એને તમારે દુકાન જવાનું હોય એટલે વળાવી લે અત્યારમાં નાહી લે
કેમ કે આપણે આજે દુકાને જા પહેલી વાર નકર તો હું દુકાને જાતી જ નથી. આજે હું કેટલો બધો કચરો કેટલા દિવસથી પીડ્યો છે. હું એટલા દિવસથી લગભગ મહિનો 1.5 મહિનો થવા આવ્યો, હવા મહિનો જેવું, કેમ કે થોડાક દિવસ વેજોતરી જતા એટલે એટલા દિવસ મેં વાળ્યું તો વિચાર કરો દુકાને બધું હું સાફ કરતો. તો નાયા ધોયા વગર દુકાને જવાય ખરું? તમે ખાસ કરીને કમેન્ટ કરજો. નાયા વગર દુકાન થોડો ધંધો કરવા જવાય, નાવું તો પડે જ નહીં ને. નહીં 4-5 દિવસ તો હું જ નાયા વગર તો હું બરસ કર્યા વગર એ ખાલી દુકાનની અંદર વાળતા ને વાળીને કચરો આની હેઠે ને ઓલાની હેઠે ભરાઈ દેતા. આજે મેં ફાઇનલી આખી દુકાન સાફ કરી નાખી છે. કેટલો કચરો કાઢ્યો ને તે મને જ ખબર છે, મેં તમને બધાને બતાવ્યું છે. કેમ કે એ વાળતા ને તો ખાલી આની હેઠ કાઢી નાખે કે ઓલે હેઠ કાઢી નાખે, બહાર તો કોઈ જ વાળ્યું નથી. તો આજે નહીં એને આપણે હાસું પૂછી લઈએ બહાર કોઈ જે વાળ્યું કે નહીં. એ કે વાળ્યું એમ ક્યાંથી વાળ્યું? દુકાનની બહાર વાળો જાય કે તો તમારે દાંત નો કાઢે વાતું કરે, કેમ કે હજવાળું થઈ જાય પછી તું દુકાન ખોલો 7:30 તો વહેલા ના વાળીએ તો કોઈક દાંત કરે એટલે દુકાનની અંદર કાંઈ ગાવા નાખો. તો એને છે ને અત્યારે ઓલું શું કે કેમ હું છે ને હાથ અંધારું હોય ને ત્યારે હું દુકાન ખોલી નાખતી ને અત્યારે છે ને દીવ ઉગા પછી દુકાન ખોલે તો અત્યારે એને ખબર પડી કે મારી વેલ્યુ શું છે. હજી વાત છે ને મિતાલીને 2-3 વાર કીધું હું પેલી બહાર વાળ નાખ્યું. મિતાલી એક ખાવડા આમ ને ખાવડા આમ ગાય પૂરું કરી નાખે. કેટલો કચરો થઈ ગયો ત્યાં વાળું એટલે ના કરતો બધું બીજું બેઠું લાગતું. હવે નવરાત્રી ટૂંક સમયમાં આપણે જો વાળ્યું નહોત ને પેલા વિડીયો લીધો ને તમને એમ થતું ઓહો આવા છે માણસો દુનિયામાં પણ આવા છે એવું થાત. લેડીઝ ને વાળવાનું તને ખબર પડે ને વાળ એમ ના કહેવાય. તું ડિસ્કે વગરમાં તો તું વાળતો ને ઠીક ઠીક કરે. બધું આવું દાયલા કરશે આપણે ફટાફટ કપડાં ધોઈએ. આ તો ઈડાઈને ટાંગ ખીચતા હોય કેમ કે આપણે ન હોય તો તમારું થાય હું એ હાટું કહેતા કેમ કે એ એને શરમ લાગી વાળે નહીં. તો આપણે 2 મહિના પછી વાળી આવ્યા, 1 મહિના પછી વાળી આવ્યા. એ પહેલાં એકથી મિતાલી જવું તે વાળ્યું હતું બહુ ખાસ નહોતું વાળ્યું. આજે બધે ફટાફટ બધે સફાઈ કરી નાખી અત્યારના પોરમાં. કેમ કે હું કહેતું એમ થતું હું વાળી આવું મારથી રહેવાતું નહોતું પણ હવે ફાઇનલી આજે વાળી આવ્યા છે. પહેલી વાર જતા દુકાને બીજું હું હતી હવા મહિનો તો ચો નહીં. તું મોબાઈલ લઈ ફટાફટ મારે જવું દુકાન ધંધો કરવો છે નકર ખાસ હું પછી હાલ લાવ મોબાઈલ. સારું હાલો તો તમે જાઓ દુકાન. ફટાફટ ભાગી દુકાને અને કેવલભાઈ ને જો નિશાળ મૂકવા જવાનું કાપે તાર થઈ ગયો. તો બપોરનો ટાઈમ થઈ ગયો તો ને આવી ગયા છે આપણે ઘરે જમવા માટે. જો જમીન બધું વાસણ બધા ભેગા કરવાની તૈયારી હતી. ત્યાં અમારે જો રિયાનભાઈ રોવા મને કા એટલે પાછો તેડ લીધો. કેમ લાગે અમારે જો નીતુ જો વળાય હોય નહીં હજી નાવા જવાનું બાકી લાગે કા હમણાં જવાનું છે. હા છે ને બહુ ભાઈ કવરાવે જે સવારનું જેટલું કામ આપણે કીધું ને એટલું કરી નાખ્યું નાન કરી નાખ્યું તેમ કરી નાખ્યું. હવે બોલમાં જાતું તું આ ઓતરાઈ જા એટલું બધું કામ થઈ ગયું પછી બીજું કાંઈ નહીં કરવા દીધું. પૂરું તો હવાનું માથું નહીં હોય. સારું હાલ તું બોલમાં ઓલો ઓતરાઈ જાય. હાલો તો આપણે ભાગી ફટાફટ દુકાને. તો આપણે બેઠા છીએ દુકાને. દાદાને અગરબત્તી દીવા ધૂપને એવું કરવાનું હતું એ કરી નાખ્યું છે. તો લગભગ આજે થઈ ગયું થોડુંક મોડું કેમ કે આજે તડકો બહુ એટલો પડ્યો છે. તો અમારા રિયાનભાઈ છે ને સૂતા નથી એવું લાગે છે. જો 7:30 થઈ ગયા. નકર અમે છે ને હમણાં થોડાક દિવસથી 7:30 થાય ને વરસાદ જેવું વાતાવરણ હતું એટલે 7:30 થાય ને તો દુકાન બંધ કરીને જમવાય મળતા. એને બદલે આ 7:30 છે ને દુકાન ખુલ્લી બધી વસ્તુ બધી પડી છે. વેફરને એવું ટીંગાડેલે મશીન હજી ઓલી સાઈડ શરૂ છે. થોડી વારમાં છે ને હમણાં થોડી વાર દુકાન બંધ કરી દેવું. પછી રિયાનભાઈ સૂતા નથી આપણે જઈએ હવે ઘરે. જો આપણે સુલે જોવા આવ્યા ને તો હજી 7:30 છે ને તો હજી સુલો તો જગ્યો જ નથી. એમ લાગે છે રિયાનભાઈ શાકતા હશે. હાલો જઈએ ઘરમાં. કીધું મને ખબર હોય રિયાનભાઈ જાગતા હશે એવું લાગે. હા હોતા નહીં ને રહેતા નહીં કપડાવા લાગે કા જો હું તો એને કા તમારે કેવલભાઈ જો ઘોંટવાની જારી લાગે. જમવાનું નહીં ભાઈ જમવાનું નહીં તો બા હઈ દાંત કાઢે છે સાયકલ નીચે લાગે. આવે તો સાયકલ નીચે હા સાયકલ કાલમાં કંઈક રજા હતી ફાવી ગયા લાગે કામ. ગાંધી જયંતિ ગાંધી જયંતિ એટલે એવું છે ગાંધી જયંતિ છે મને એ ક્યાં ખબર છે અમારા તો ઘરમાં હોય કે તો ઘરે જમવા આવી ગયા હતા અને થઈ ગયું તો બહુ મોડું જમી લીધા છીએ અને બધા જો આરામ કરી ગયા છીએ. કેમ કે આજ તો રિયાનભાઈ અમારા બહુ કવરેવ હતા બહુ રોતો મતલબમાં. તો જમી લીધા ને બધા જો નીતુ બધા કેવલને મિતાલીને બધા સૂઈ ગયા છે. કેમ કે આજે નીતુએ બહુ કામે કર્યું હતું બધું વાળવાનું આન તેન. કેમ કે દુકાને પહેલી વાર જ ગઈ હતી. એ નાનું થયા અમારા રિયાનભાઈ નાના થયા પછી પહેલી વાર ઘરની બહાર પહેલી વાર જ નીકળી હતી. કેમ કે ઘરની બહાર જાતી જ નહીં. મોટા ભાગે દુકાને હું ઘરમાં દુકાનમાં અંદર હું વાળતો હોય. મિતાલી થોડુંક બહાર વાળે પણ એટલું બધું કંઈ મિતાલીને આવડે નહીં. મને કાંઈ એટલું બધું વાળતા આવડે નહીં. તો સારું વાળો બ્લોગ થી બહુ મોટો અહીંનો બ્લોગ અહીં સુધી આ સાથે બ્લોગ અહીંયા પૂરો કરીશ. તો વિડીયોને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો. ચેનલમાં પહેલી વાર ચેનલને સબસ્ક્રાઈબ કરતા જો મળીશું બીજા નવા બ્લોગમાં. બાય બાય.